જૂના ડીસાના નવયુગ મિત્ર મંડળ અને લાભ ગ્રુપ કાણોદર દ્વારા અંબાજી પદયાત્રી માટે ઘોડા મુકામે સેવા કેમ્પ યોજાયો હતો। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે છેલ્લા 31 વર્ષથી અંબાજી તથા પદયાત્રીઓની સેવામાં ભાદરવા સુદ દશમથી 14 સુધી અમીર રથ ચાલતો સેવા કેમ્પ યોજાયો હતો। કેમ્પ વિશે વાત કરવા જઈએ તો છેલ્લા 31 વર્ષમાં અલગ અલગ આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રથમ બુંદીનો પ્રસાદ કરવામાં આવ્યો છે અને જેમાં જૂના ડીસા ગામમાંથી નાની નાની વ્યક્તિ પણ સાથેથી 10-10 રૂપિયા જેવો ફાળો ઉઘરાવીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધીરે ધીરે સ્વયંસેવકો વધતા ગયા અને તેમ આયોજન વધતા ગયા અને બુંદી બાદ ગરમા ગરમ ગોટાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં અનેક લોકો જોડાયા છે, તેનો પણ 10 વર્ષ સુધી ગોટાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ અનેક દાતાઓ મળતા ગયા છે, તેમ આયોજનમાં ફેરફાર કરતા ગયા છે। ત્યારે 11 વર્ષથી ગરમા ગરમ મહાપ્રસાદ અને બટાકા તેમજ વટાણાનું શાક, મગનું શાક, ઠંડી છાશ, મેડિકલ સેવા કેમ્પ તેમજ આરામ માટેની સુવિધા કરવામાં આવી છે। આ વર્ષે 2024માં મહાપ્રસાદ અને ચા અને છાશના દાતા શ્રી મૂલ ડેરીના દીપકભાઈ અને વિપુલભાઈ દ્વારા આપવામાં આવ્યું છે। મંડપના દાતા દિશાના અમિતભાઈ ત્રિવેદી, શાકભાજીના દાતા અશ્વિનભાઈ મોદી તેમજ ગેસની બોટલના દાતા વિનોદસિંહ તેમજ પ્રવીણસિંહ દ્વારા આપવામાં આવ્યું છે। રસોઈયાનો તમામ ખર્ચ નરેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યો છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।